કાઠી તણું વિહળ તે તો વીર એકલનો બેલી બેનો અમારો પાળિયાદ વાળો પીર। જય વિહળાનાથ, જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ। રામદેવજી મહારાજ અને ભગવાન દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે તેવી પ્રાર્થના। અને આજના વિડીયોમાં બન્યા રહેજો। આજે જઈશું, આજે અમાસ છે અને અમે જઈશું આજે પાળિયાદ, બરાબર ને તુલસીબેન? તમારે ઘીરે રહેવાનું છે અને અમે જઈએ છીએ આજે પાળિયાદ। જય વિહળાનાથ, જય રામદેવજી મહારાજ। જય વિહળાનાથ। ચાલો અમે જઈએ એવી છીએ પાળિયાદ, બરાબર? તો જય વિહળાનાથ, હા, જય પાળિયાદ વાળા પીર, આવજો। ચાલો મિત્રો, પાળિયાદ પહોંચી ગયા છીએ આપણે। ચૂડા સરસ મજાના દેવલા છે। ચાલો જય વિહળાનાથ, જય વિહળાનાથ, જય વિહળાનાથ। ગળતી જેટલી હોય છે, આપણે આટાથી આવી જાઓ, દર્શન કરવા હોય તો આટાથી આવો। ભાત ને શાક ને દાળ ને બધું બની રહ્યું છે બસ। જો આ બધા સેવક મિત્રો છે, લાયસન્સની સેવા પણ બધા રહ્યા છે। ચાલો મિત્રો, ચાલો મિત્રો, આપણે પાછા વળી ગયા છીએ ઘર ભેળે। પાળિયાદથી પાછા વળ્યા છીએ, પાળિયાદથી બહાર નીકળી ગયા છીએ મિત્રો। જોઈજો તમે અમારા વિડીયોની અંદર બન્યા રહેજો વાલા, અને કોમેન્ટ કરજો। કોમેન્ટમાં લખજો જય વિહળાનાથ, જય પાળિયાદના ઠાકર। ચાલો મિત્રો, આગળ બ્લોગમાં મળતા રહેજો। જય વિહળાનાથ। ચાલો મિત્રો, જય
બોટાદ જઈશું. બોટાદ થોડી ખરીદી કરશું પછી ભાઈ જઈશું ઘીરે, કારણ કે આજે અમારા આરતીબેન ત્યારે છે એવું ઉમઠિયાળા જઈશું ઘીરે જઈશું. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને અમારો વિડીયો તમે જોતા રહેજો. વિડીયો જોશો તો જ અમારે કંઈક જે કાંઈ અમારી મહેનત છે એ સફળ થાય છે. અત્યારે અમારી મહેનત વિડીયોમાં બન્યા રહેજો, જોતા રહેજો વાલા. તો શાક માર્કેટમાં આવી ગઈ છે આપણે બોટાદ. બટેકા છે, ચણા છે, જો આ શાક માર્કેટ છે બોટાદનું અમારે જોઈ શકો છો મિત્રો તમે. જો બોટાદ શાક માર્કેટ છે વાલા, સિંગ ભજીયા ભજીયા બધો બાર. બેન તો અમારા શું ગોતેસ તું શું કાઢવું છે? હા બકેલા ને બકાલા ને જો આમાં ફગુબેન કઈક કાઢે. શું કાઢો છો તમે? બકાલા કાઢો. શું છે બકાલામાં? તું શું કાઢે? હા તું ના